નમસ્તે એન્ડ વેરી ગુડ ઇવનિંગ. આજના આપણા એફબી લાઈફનો ટોપિક છે ડાયાબિટીસ એન્ડ આઈ. એટલે કે ડાયાબિટીસના લીધે આંખોને કેવા પ્રકારની અસર થાય છે અને એ જ જણાવવા માટે આપણી સાથે છે ડોક્ટર કિંજલ દેસાઈ. હાલો મેડમ, વેરી ગુડ ઇવનિંગ. Good evening, Ananda. સો ડોક્ટર કિંજલ દેસાઈ એન્ટિરિયર સેગમેન્ટ સર્જન અને મેડિકલ રેટિના સ્પેશિયાલિસ્ટ છે. તેઓએ એમએસ યુનિવર્સિટીની બરોડા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ અને એમએસ ઓપ્થોલ્મોલોજિસ્ટ કરેલ છે. She has done the fellowship in the medical retina from the prestigious Arvind Eye Hospital, Coimbatore, અને અત્યારે એમએમ ચોકસી મેડિકલ સેન્ટરમાં છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છે. સો મેડમ, આપણે ક્વેશ્ચન્સ હવે શરૂ કરીશું. સો બિફોર આઈ સ્ટાર્ટ આર સેશન, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ એવરીવન જેમને પણ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, પ્લીઝ અમારા કમેન્ટ સેક્શનમાં પ્રશ્નો તમારા મૂકજો and we'll give you the answers. So to start with the session, I would like to ask you, madam, કે જ્યારે આપણે આંખોની વાત કરીએ છીએ ત્યારે ડાયાબિટીસને કેમ આટલું મહત્વ આપવામાં આવે છે? Good evening, all. Good evening, Ananda. Okay, so આજનો આપણો ટોપિક છે ડાયાબિટીસ એન્ડ આઈ. એ એટલો ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ એઝ વી ઓલ નો ઇન્ડિયા ઇઝ ધ ડાયાબિટીક કેપિટલ ઓફ ધ વર્લ્ડ. મીન્સ કે આખા વર્લ્ડમાં સૌથી વધારે ડાયાબિટીસ આજે ઇન્ડિયામાં છે. એઝ પર ધ રિસર્ચ એટ પ્રેઝન્ટ ઇન્ડિયામાં 30 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડાયેલ છે અને 2030 સુધી આ આંકડો અરાઉન્ડ 75 to 80 મિલિયન સુધી પહોંચી શકે છે. અને ડાયાબિટીસમાં સૌથી મેઇન વસ્તુ જે આંખને લગતી થાય છે જે છે ડાયાબિટીક રેટિનોપથી. અને 18-20% ડાયાબિટીક લોકોમાં ડાયાબિટીક રેટિનોપથી જોવા મળે છે. અને એ લોકોને નોર્મલ લોકો કરતાં 25 એટલે 25 ટાઈમ મોર રિસ્ક હોય છે બ્લાઇન્ડનેસ આવવાનું. That's why this topic is very important. ઓ સો ડાયાબિટીક રેટિનોપથી એટલે શું મેડમ? આપણે you have mentioned diabetic retinopathy, so what is that? ડાયાબિટીક રેટિનોપથી એટલે ડાયાબિટીસના લીધે આંખના પડદામાં થતો એક એવો રોગ જેમાં ડાયાબિટીસના બ્લડ શુગર લેવલના લીધે આંખની જે લોહીની નળીઓ હોય એ સૂચી જાય અને એમાંથી લોહી બહાર આવે અને એના લીધે આંખનો પડદો ડેમેજ થાય. ઓકે, સો મેડમ ડાયાબિટીક રેટિનોપેથીનું સૌથી વધુ જોખમ કોના ઉપર હોય છે? સૌથી વધુ જોખમ એ લોકોમાં હોય છે જેમાં ડાયાબિટીસ બહુ ફ્લક્ચ્યુએટ થાય છે. એટલે અમારી લેંગ્વેજમાં કહીએ તો પુઅરલી કંટ્રોલ ડાયાબિટીસ. એટલે ફોર એક્ઝામ્પલ કે આજે કોઈ પેશન્ટનું બ્લડ શુગર લેવલ 100 છે, કાલે એકદમથી 400 થઈ જાય, પછી 2 દિવસ રહીને એકદમથી 200 થઈ જાય અને પછી એકદમથી 500 થઈ જાય. તો આવી રીતે જે ઉપરની જે ગ્રાફ બને છે ડાયાબિટીસ બ્લડ શુગર લેવલનો, એ લોકોમાં સૌથી વધારે મેક્સિમમ રિસ્ક રહે છે ડાયાબિટીક રેટિનોપથી થવાનું. બીજું, જે લોકોમાં લોંગ ટર્મ ડાયાબિટીસ જેમ કે 10 વર્ષથી વધારે જેને ડાયાબિટીસ છે એમનામાં પણ જોખમ રહે છે. અને ડાયાબિટીસની સાથે સાથે અગર પેશન્ટને બ્લડ પ્રેશર છે કે પેશન્ટ લોંગ ટાઈમથી સ્મોકિંગ કરે છે કે આલ્કોહોલ લે છે તો એ બધા કેસીસમાં પણ આનું રિસ્ક વધારે રહે છે. ઓકે, સો મેડમ ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણો શું હોય છે? અર્લી સ્ટેજમાં આના કોઈ લક્ષણ નથી હોતા અને એટલે જ એ સૌથી વધારે નુકસાનકારક એ સ્ટેજમાં હોય છે. બીકોઝ પેશન્ટને ખ્યાલ જ ના આવે કે એમને આંખમાં કઈ ચેન્જીસ થઈ રહ્યા છે ડાયાબિટીસના લીધે, અનલેસ એન્ડ અનટિલ એ લોકો ડોક્ટર પાસે જઈને ચેક કરાવે. એટલે આ તમે પૂછ્યું એટલે હું કહું છું કે રૂટીનલી અમે જ્યારે ઓપીડીમાં પેશન્ટ્સ જોતા હોઈએ છીએ ત્યારે આંખની તકલીફ સાથે સાથે અમે એમને મેઇન ક્વેશ્ચન એ પણ પૂછીએ છીએ દરેક પેશન્ટને કે એમને ડાયાબિટીસ છે કે નહીં. તો અગર પેશન્ટ હા કે એમને ડાયાબિટીસ છે તો પછી અમે એમને સમજાવીએ કે આંખનો પડદો ચેક કરવો જરૂરી છે. જ્યારે અમે એમને એવું કહીએ ત્યારે મોસ્ટ કોમન આન્સર અમને સામેથી સાંભળવા મળે છે એવું જ હોય છે કે ના, મને તો કોઈ તકલીફ નથી, મારો ડાયાબિટીસ તો એકદમ કંટ્રોલમાં રહે છે. એટલે તે વખતે પેશન્ટને સમજાવવું બહુ મુશ્કેલ થઈ જાય છે કે અત્યારે ભલે કોઈ તકલીફ નથી, પણ જો ડાયાબિટીસના લીધે આંખના પડદામાં કોઈ ચેન્જીસ શરૂ થયા હશે તો અત્યારે એમને ખ્યાલ નહીં જ આવે. એ ખાલી ને ખાલી આંખનો પડદો ચેક કરવાથી જ ખબર પડતી હોય છે. એટલે અર્લી સ્ટેજમાં લગભગ કોઈ લક્ષણ નથી હોતા. હા, જ્યારે ડાયાબિટીસ રેટિનોપથી આગળ પ્રોગ્રેસ થઈ જાય છે એટલે અમે લેટ સ્ટેજ કહીએ છીએ, તો ત્યારે પેશન્ટને ઝાંખું દેખાવું, આંખની સામે જીવડા ઉડતા હોય જેને કે ફ્લોટર્સ કહેવાય, એવી તકલીફ થઈ શકે છે કે પછી અચાનક આંખના પડદામાં લોહી આવવાથી જેને અમે વિટ્રિયસ હેમરેજ કહીએ છીએ, તો એ કન્ડિશનમાં પેશન્ટને એકદમથી ટોટલ દેખાવાનું બંધ થઈ જાય.
ઓકે. સો મેડમ એના માટે આપણા પાસે કેવા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે? એના સૌથી પહેલી વસ્તુ તો એ જ છે કે આપણે એને પ્રિવેન્ટ કરીએ, મતલબ કે આગળ વધવા જ ના દઈએ. તો એ ખાલી ને જી. ખાલી રેગ્યુલર ચેકઅપથી જ અને કંટ્રોલ બ્લડ શુગર લેવલથી જ શક્ય છે. પણ જો એકવાર ડાયાબિટીક રેટિનોપેથી થઈ ગઈ આગળના સ્ટેજમાં, તો એની માટે અલગ અલગ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ હોય છે, જે ડિપેન્ડ કરે છે કે કયું સ્ટેજ છે. એક છે કે જો પાછળ આંખના પડદામાં સોજો હોય તો આપણે આંખના પડદામાં ભારે ઇન્જેક્શન લેવા પડે. બીજું છે કે ઇન્જેક્શન લીધા પછી જો આંખમાં બ્લીડિંગ કે એવું કંઈ થતું હોય તો લેઝર કરીને જ્યાંથી બ્લીડ થતું હોય એ જગ્યાને બંધ કરવી પડે, નહીં તો વારંવાર બ્લીડિંગના લીધે આંખનો પડદો ખસી શકે છે. ઓકે. ઓકે. સો મેડમ એનાથી સંભવિત જોખમો કયા હોય છે અને એની સામે એની મુશ્કેલીઓ શું હોય છે? સૌથી મેઇન જોખમ ડાયાબિટીક રેટિનોપેથીનું એ છે કે બ્લાઇન્ડનેસ, મીન્સ કે અંધત્વ આવી શકે છે, ટોટલ બ્લાઇન્ડનેસ વિચ ઇઝ ઇરિવર્સિબલ. એટલે એકવાર થઈ ગયા પછી આંખમાં પાછું દેખાતું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. અને અર્લી સ્ટેજમાં હશે ડાયાબિટીક રેટિનોપેથી તો પણ એમાં અમુક વાર પેશન્ટને ડે ટુ ડે એક્ટિવિટીઝમાં તકલીફ પડી શકે છે. જેમ કે મેં કીધું કે લેઝર એનું ટ્રીટમેન્ટ છે, તો લેઝર ભલે થઈ ગયું, આંખ આપણે બચાવી લીધી, પણ લેઝરની પણ અમુક સાઈડ ઇફેક્ટ છે કે પેશન્ટને થોડું દેખાતું કાયમ માટે ઓછું થઈ જાય. પણ એ જે દેખાશે એ જીવે ત્યાં સુધી દેખાશે, એના માટે આપણે લેઝર કરીએ છીએ. બીજું કે કદાચ લેઝરના લીધે રાત્રે જોવામાં પણ તકલીફ પડી શકે, કે પછી નજીકનું ઝીણું વસ્તુ જોવામાં પણ તકલીફ થઈ શકે. પણ એટલીસ્ટ આપણે એની આંખ બચાવી લીધી એવું કહેવાય. અને લેટ સ્ટેજમાં તો એકવાર બ્લાઇન્ડનેસ આવી ગયા પછી એમાં એવું થાય છે કે આંખમાં લોહી ફરી વળે છે, એના લીધે આંખના પડદા પર પ્રેશર આવે છે, તો એના લીધે આંખનો પડદો પણ ખસી શકે છે. તો એ કેસમાં આપણે સર્જરીથી ટ્રીટ તો કરી શકીએ છીએ, પણ પહેલા જેવું આવું તો પોસિબલ નથી જ. એટલે બેસ્ટ વસ્તુ એ જ છે કે આપણે એને આગળ પ્રોગ્રેસ થતા રોકવી પડે. રાઈટ, રાઈટ. સો મેડમ કોઈ એક આંખને ઓલરેડી રેટિનોપેથી, જે તમે કહી રહ્યા છો ડાયાબિટીક રેટિનોપેથીની અસર થઈ ગઈ હોય, સો ઇઝ દેટ નેસેસરી કે બીજી આંખને પણ અસર થઈ શકે છે? હા, ઓલમોસ્ટ બંને આંખમાં સેમ જ ટાઈમે ચેન્જીસ શરૂ થતા હોય. એક આંખમાં કદાચ ઓકે. થોડું વધારે હોય, બીજામાં ઓછું હોય, પણ જનરલી બંને આંખમાં ચેન્જીસ આવે જ. ઓકે. ઓકે. સો ડાયાબિટીક રેટિનોપેથી નિયમિત ચેકઅપ કરાવવાની જરૂર હોય છે મેડમ? અને જો હોય તો ક્યારે કરાવવી પડે? લાઈક ક્યારથી ચાલુ કરવું પડે? કોઈ પર્ટિક્યુલર એજ છે એના માટે કે પ્રિવેન્શન લેવા માટે? હા, regular checkup is the only way of preventing this or restricting its progress. એટલે જ્યારે પણ ડાયગ્નોસ થાય એકવાર ત્યારે આપણે પડદો ચેક કરાવવો પડે. અને ત્યાર પછી જો એ ટાઈમે પડદો નોર્મલ હોય તો પછી દર વર્ષે પેશન્ટે જાતે સામેથી કોઈ તકલીફ થાય કે ના થાય, કમ્પલસરી પડદો રેટિના ચેક કરાવવાનું રહે. અને જો જે પણ ટાઈમે આપણને એવું લાગે કે ડાયાબિટીક રેટિનોપેથીના ચેન્જીસ શરૂ થઈ ગયા છે, તો પછી ત્યાર પછી દર 3 થી 6 મહિને આપણે ચેકઅપ કરાવવું પડે. અને એ રેગ્યુલર ચેકઅપ્સમાં જો આપણને એવું લાગે કે હવે આ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે, જેમ કે મેં આગળ કીધું એવી રીતે કે ઇન્જેક્શન લેવું પડે કે પછી આંખની એન્જિયોગ્રાફી કરીને જોવું પડે કે જી. આંખમાં લીકેજ છે કે નહીં. અને જો એવું હોય તો પછી જ્યાં પણ બ્લડનો લીકેજ હોય ત્યાં લેઝર કરીને એને બંધ કરવું પડે. એટલે આ બધું તો જ આપણને ખ્યાલ આવે જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ. પણ મોસ્ટ ઓફ ધ કેસીસમાં એવું જ થતું હોય છે કે પેશન્ટને જ્યારે ઓછું દેખાતું થાય કે પછી એકદમ દેખાતું બંધ થઈ જાય ત્યારે જ એ લોકો ડૉક્ટર પાસે આવે છે. અને એ વખતે બહુ વધારે પડતું ડિઝીઝ પ્રોગ્રેસ થઈ ગયો હોય છે. એટલે એ વખતે જી. આપણી પાસે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અને એ ટ્રીટમેન્ટનું આઉટકમ લિમિટેડ થઈ જાય છે. એટલે બેસ્ટ ટ્રુ. વસ્તુ એ કે આપણે રેગ્યુલર પહેલેથી જ ચેકઅપ કરાવીને આ ડિઝીઝને પ્રિવેન્ટ કરી લઈએ. ટ્રુ. સો મેડમ તમે પ્રિવેન્શનની જ્યારે વાત કરી તો આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ વન મોર ક્વેશ્ચન કે આપણે એને અટકાવી શકીએ ખરા? જે બ્લાઇન્ડનેસ હોય છે એને અટકાવી શકાય ખરા? હા, ચોક્કસ અટકાવી શકીએ. એનું અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એવી રીતે જ અટકાવી શકીએ છીએ. એકવાર આમાં એવું છે કે જે પણ સ્ટેજ પર આપણે ટ્રીટમેન્ટ શરૂ કરીશું એ સ્ટેજથી એ વખતથી ડિઝીઝ પ્રોગ્રેસ થવાનું બંધ થઈ જશે, એટલે અટકી જશે એનો પ્રોગ્રેસ. પણ જેટલું ટ્રુ. ડેમેજ થઈ ગયું છે એટલું પાછું નહીં આવે. એટલે ડાયાબિટીક રેટિનોપેથીના ટ્રીટમેન્ટનું મેઇન ગોલ એ જ છે કે વી સ્ટોપ ધ ડિઝીઝ પ્રોગ્રેશન.
પણ જે એકવાર ડેમેજ ટિશ્યુને થઈ ગયું અને જેટલું એના લીધે આંખના વિઝન પર અફેક્ટ થઈ ગયું એ યુઝ્યુઅલી પાછું ના આવી શકે. ટ્રુ. સો ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ કે ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો જરૂરી હોય છે, રાઈટ? સૌથી ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણે જે પણ ટ્રીટમેન્ટ કરીશું આ લેઝર કે એન્જિયોગ્રાફી કરીને લેઝર કરીશું કે પછી ઇન્જેક્શન આપીશું એ બધું જી. વેસ્ટ જશે જો ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં હોય. એટલે ધ ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ ડાયાબિટીક રેટિનોપેથીમાં છે કે સ્ટ્રિક્ટ ડાયાબિટીસનો કંટ્રોલ. એની સાથે સાથે આપણા જે પણ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે એ આપણે કરીશું. પણ જો પાછું ડાયાબિટીસ ફ્લક્ચ્યુએટ થયું, પાછું બ્લડ શુગર આમ તેમ થયું તો શક્ય છે કે આપણી કરેલી બધી ટ્રીટમેન્ટ વેસ્ટ જાય અને આપણે ફરી પાછી ટ્રીટમેન્ટ કરવી પડે. Wonderful. Okay, madam. All right. So now we have the user questions. People are asking us the questions, and can we have the user questions, please? All right. So Ashutosh is there, and he is asking, "Hello, ma'am. I want to know that diabetic retinopathy curable." ઇટ ઇઝ નોટ ક્યોરેબલ, ઇટ ઇઝ ટ્રીટેબલ. એટલે બંનેમાં ડિફરન્સ એ છે કે ટ્રીટેબલ એટલે આપણે એનું ઇલાજ કરી શકીએ છીએ, ક્યોરેબલ એટલે મીન્સ કે એને મટાડી નથી શકતા. જે સ્ટેજ પર ડાયાબિટીક રેટિનોપેથી આવી ગઈ એ ત્યાં આપણે એને સ્ટોપ કરી શકીએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ કે આ કેટરેક્ટ એટલે કે મોતિયા જેવું નથી કે એકવાર મોતિયો આવ્યો તો આપણે એને કાઢી નાખ્યો એટલે લાઈફ ટાઈમ ઇટ ઇઝ ક્યોર્ડ એવું. ડાયાબિટીક રેટિનોપેથીમાં એવું નથી. એકવાર ડાયાબિટીક રેટિનોપેથી આવી ગઈ એટલે લાઈફ લોંગ પેશન્ટ સાથે રહેશે જ. ધ ઓનલી થિંગ વી કેન ડુ એ કે જે સ્ટેજ પર આપણને ખબર પડી એ સ્ટેજ પર આપણે એને સ્ટોપ કરી લઈએ. એટલે ક્યોર તો ના થઈ શકે પણ ટ્રીટ થઈ શકે. Right. Okay, ma'am. The next question is Vrunda Upadhyay. She is asking, "Hi, doctor. I have a query. What are the different types of diabetic retinopathy?" મેઇનલી બે ટાઈપ હોય. એક નોન પ્લોરિફરેટિવ મીન્સ કે એમાં નવું લોહીની જે બ્લડ વેસલ્સ કહીએ એ ના બને, અને બીજું હોય પ્રોલિફરેટિવ જેમાં નવી બ્લડની વેસલ્સ બને. બંનેમાંથી પ્લોરિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી વધારે જોખમી રહે છે બીકોઝ એ સ્ટેજ આવી ગયા પછી આંખના કોમ્પ્લિકેશન્સની રેટ વધી જાય છે અને બ્લાઇન્ડનેસ આવવાના ચાન્સીસ પણ વધી જાય છે. જ્યારે આગળના સ્ટેજમાં હોય જેમ કે નોન પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથી એ સ્ટેજમાં જો આપણે ડાયગ્નોસિસ કરી લઈએ તો એ પેશન્ટ માટે સૌથી બેસ્ટ રહે. અને એમાં પણ ડિપેન્ડિંગ અપોન ધ કન્ડિશન એમાં માઇલ્ડ, મોડરેટ ને સિવિયર એવી રીતે હોય છે. Okay. So, Vrunda, here you go. Harsh Bhavsar, he's asking, "Hello, ma'am. Can diabetic retinopathy cause glaucoma in the future if left untreated?" Yeah, 100% it can cause glaucoma. મેં કીધું એવી રીતે પ્રોલિફરેટિવ ડાયાબિટીક રેટિનોપેથીમાં આંખનું પ્રેશર વધી જાય છે અને એના લીધે ગ્લોકોમા છે એટલે જેમ કે આપણે ઝામર કહીએ છીએ એ થઈ શકે છે. Okay. Rahul Diwani, can smoking contribute to diabetic retinopathy? સ્મોકિંગના લીધે મેં આગળ કીધું એવી રીતે સ્મોકિંગ ઇઝ વન ઓફ ધ રિસ્ક ફેક્ટર ફોર ડાયાબિટીક રેટિનોપેથી બીકોઝ સ્મોકિંગના લીધે પણ આંખની જે લોહીની નળીઓ હોય છે એમાં સોજો આવે છે, ઇન્ફ્લેમેશન થાય છે અને એના લીધે બ્લીડિંગ થાય છે. અને ડાયાબિટીક રેટિનોપેથીમાં પણ સેમ જ વસ્તુ થાય છે. એટલે સ્મોકિંગ કરવાથી જે પણ ડાયાબિટીક રેટિનોપેથી થવાનું રિસ્ક છે એ વધી જાય છે. So, Rahul, you should stop smoking if you're smoking. Then Shah Pujal, she's asking, "Hello, ma'am. I want to know that is decrease in vision can only be due to diabetic retinopathy?" ના એવું નથી હોતું. આ ડાયાબિટીસના કારણે આંખમાં બીજી બી તકલીફ થતી હોય છે જેમ કે ડ્રાયનેસ થતી હોય છે અને બીજું એક વસ્તુ છે કેટરેક્ટ. તો ઝાંખું એટલે ડિક્રીઝ ઇન વિઝન એક કેટરેક્ટના લીધે પણ હોઈ શકે કે પછી ડાયાબિટીક રેટિનોપેથીના લીધે પણ હોઈ શકે. Okay. All right. Pawan Jarwal, ma'am, can we go for cataract assets with diabetic retinopathy? If yes, then which extra precautions PT have to take? We can go for cataract surgery with diabetic retinopathy. It depends કે કયું સ્ટેજ છે. જો માઇલ્ડ કે મોડરેટ સ્ટેજ હોય તો we can remove the cataract અને એના પછી we can treat the diabetic retinopathy. વધારે આગળનું સ્ટેજ હોય તો યુઝ્યુઅલી સર્જરી પહેલા અમે આંખમાં એક ઇન્જેક્શન આપતા હોઈએ છીએ, ઇન્ટ્રાવિટ્રિયલ ઇન્જેક્શન્સ. So એના લીધે the inflammation in the eye settles down and after that we can do the cataract surgery.
અને આફ્ટર કેટરેક્ટ સર્જરી વી કેન ગો ફોર એન્જિયોગ્રાફી અને જોઈ શકીએ કે આંખમાં લેઝરની જરૂર છે કે નહીં. અને એક્સ્ટ્રા પ્રિકોશનમાં તો મેઇન વસ્તુ મેં આગળ કીધી એવી રીતે સ્ટ્રિક્ટ ડાયાબિટીસ કંટ્રોલ ઇઝ ધ મેઇન પ્રિકોશન ટુ બી ટેકન અલોંગ વિથ કે આગળ આપણે ઇન્જેક્શન આપવું છે કે નહીં. True, true. All right. The next question is from Manan Shah. He is asking, is angiography a risky procedure, Dr. Kinjal? એન્જિયોગ્રાફી એટલે હમણાં મેં કીધું એવી રીતે એ એક પ્રોસિજર છે જેમાંથી આપણને ખબર પડે કે આંખના પડદામાં લોહી આવ્યું છે કે નહીં. તો એ પ્રોસિજરમાં એવું હોય છે કે આપણે યલો કલરની એક ડાય આવે જે આંખની નસમાંથી નાખવાની હોય અને એ 10 સેકન્ડ્સમાં હાથની નસમાંથી નાખવાની હોય અને 10 સેકન્ડ્સમાં એ આંખમાં પહોંચી જાય અને પછી આપણે આંખના ફોટો લેવાના હોય છે. અમુક વાર એવું બનતું હોય છે કે આ ડાયના લીધે રિએક્શન આવે, પણ એના માટે આપણે ઓલવેઝ આ પ્રોસિજર એનેસ્થેટિસ્ટ ડોક્ટરની પ્રેઝન્સમાં જ કરવાનું હોય, એટલે એટલું રિસ્ક ના હોય, એ સેફ જ હોય. પહેલા એમાં એક થોડી ટેસ્ટ ડોઝ આપી દે ડાયનો અને પછી વી ડુ ધ પ્રોસિજર. Right, Manan. So here you go. Again, Pawan is asking, how much is the cost of laser treatment and intravitreal injections? Intravitreal injections are costly, mainly around 10 to 30,000. And cost of laser depends upon કે how many sittings are required. એટલે અમુક પેશન્ટને એક જ સિટિંગ જોઈએ, અમુક પેશન્ટ્સને 2 જોઈએ, અમુક પેશન્ટ્સને 4 સિટિંગ્સ પણ જોઈએ. તો ઇટ ડિપેન્ડ્સ overall on the patient profile and the stage of diabetic retinopathy. And intravitreal injectionsમાં પણ it depends કે એક ઇન્જેક્શનથી ક્યોર થઈ જશે એવું બિલકુલ નથી હોતું. મિનિમમ 3 ઇન્જેક્શન્સ તો જોઈએ જ છે અને 3 ઇન્જેક્શન્સ એટ ધ ઇન્ટરવલ ઓફ 1 month. અને 3 ઇન્જેક્શન લીધા પછી પણ શ્યોર તો નથી જ હોતું કે કેટલું ઓછું થશે. એટલે દર મહિને આપણે પેશન્ટને જોવાનું હોય અને એવું લાગે કે હજી ઇન્જેક્શનની જરૂર છે તો પછી આગળ 4, 5, 6 એવા ઇન્જેક્શન્સ પણ લેવા પડે. All right, ma'am. So we are done with the questions. And guys, if you have any questions, if you have any query regarding this, so please, કોઈ પણ જે પણ સવાલ હોય, તમને કંઈક પણ પૂછવું હોય, પ્લીઝ કમેન્ટ સેક્શનમાં તમે ક્વેશ્ચન્સ કરી શકો છો after this session as well, and we'll get back to your answers. And madam, it was a wonderful session. Thank you so much for being with us, ma'am. Thank you. Thank you. Thank you, ma'am. Yeah, thank you.